નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 ભાગ 4 અગાઉ આપણે 3 ભાગની ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે અહીંયા ભાગ 4માં ભારત ભૂમિ અને તેના લોકો એના વિશે એ આપણે અભ્યાસ કરીએ. સૌથી પહેલા ભારત દેશ, ભારત ભૂમિ, ભારતીય સંસ્કૃતિ એટલી વિશાળ અને વૈવિધ્યસભર કે જેનાથી આકર્ષાય અને અનેક વિદેશી પ્રજાઓનું ભારતમાં આગમન થયું અને એ પ્રજાઓ ભારતીય ભાતીગળ સંસ્કૃતિમાં એ ભળી ગઈ. નૃવંશ શાસ્ત્રીઓ અને ભાષા શાસ્ત્રીઓના સંશોધનોએ એવો ઉલ્લેખ કર્યો કે ભારતમાં દ્રવિડો ઉપરાંત અન્ય પ્રજાઓ પણ વસવાટ કરતી હતી. હવે અહીંયા નૃવંશ શાસ્ત્રીઓ એટલે કે માનવની ઉત્પત્તિ અંગેનો અભ્યાસ કરતા વિદ્વાનો, એમના સંશોધનોથી એ ભારતમાં જે વસેલી અન્ય પ્રજાઓ છે એના વિશે આજે આપણે એ ચર્ચા કરીએ. તો સૌથી પહેલા અહીંયા વાત કરશું આપણે નેગ્રીટો પ્રજાની. નેગ્રીટો પ્રજાને બીજી ભાષામાં હબસી પ્રજા કહેવાય અથવા તો નિગ્રો પણ આપણે એ કહી શકીએ. ભારતની સૌથી પ્રાચીન નિવાસીઓ, ભારતની સૌથી પ્રાચીન પ્રજા એટલે નેગ્રીટો આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે એ ભારતમાં પ્રવેશ કર્યો હોય એવું ઘણા વિદ્વાનો માને છે. એમના શારીરિક લક્ષણોની વાત કરીએ તો વર્ણેશ્યામ, 4 થી 5 ફૂટ એ ઊંચાઈ ધરાવનાર અને માથે વાંકોડિયા વાળ, આ એમના શારીરિક લક્ષણો છે. અહીંયા પરીક્ષાલક્ષી ટૂંકમાં પ્રશ્ન પૂછી શકાય કે ભારતની સૌથી પ્રાચીન નિવાસી પ્રજા એ કઈ, તો તમે હબસી અથવા તો નેગ્રીટો એ જવાબ લખી શકો અને શારીરિક લક્ષણો પણ પૂછી શકાય. બીજા નંબરમાં વાત કરીએ આપણે ઓસ્ટ્રેલોઇડ પ્રજાની. ઓસ્ટ્રેલોઇડ પ્રજાને બીજી ભાષામાં ભીલી પ્રજા અથવા તો નિષાદ પ્રજા કહેવાય. પાછળથી આવેલા આર્યોએ એમને નિષાદ તરીકે ઓળખતા હતા. અગ્નિ એશિયામાંથી એમણે પ્રવેશ કર્યો હોય એવું માનવામાં આવે છે. દૂર પૂર્વના દેશો, અગ્નિ એશિયાના દેશો, જાવા, મલાયા, સુમાત્રા, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, આ બધા જે દેશો છે એ દૂર પૂર્વના દેશો કહેવાય. ત્યાંથી ભારતમાં એ લોકોએ પ્રવેશ મેળવ્યો હોય એવું માનવામાં આવે છે. અગર એમના આપણે શારીરિક લક્ષણોની વાત કરીએ તો રંગેશ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ અને ચપટું નાક, આ એમની શારીરિક વિશેષતાઓ છે એટલે કે શારીરિક લક્ષણો છે. એમનું પ્રદાનની વાત કરીએ કે ભારતમાં એમણે શું પ્રદાન કર્યું, તો માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટ કામ કરવું, આવું બધું પ્રદાન એમણે એ ભારતમાં કરેલું છે. તો આ પ્રશ્ન પણ પરીક્ષાલક્ષી 2 માર્ક્સની અંદર પણ પૂછી શકાય અને ટૂંકમાં એક વાક્ય, એક શબ્દમાં પણ પૂછી શકાય કે ઓસ્ટ્રેલોઇડ પ્રજાને બીજા કયા નામે ઓળખવામાં આવતા, તો નિષાદ પ્રજા તરીકે, અને એમના શારીરિક લક્ષણો અને એમનું પ્રદાન. આ રીતે તમને 2 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછી શકાય છે. હવે અહીંયા વાત કરશું ત્રીજી પ્રજા તરીકે નેગ્રીટો, આપણે દ્રવિડો પ્રજા. તો આ દ્રવિડ પ્રજા એ મોહેન્જો-દડો સંસ્કૃતિના સર્જક કહેવામાં આવે છે અને સાથે સાથે પાષાણ યુગના વારસદાર. પાષાણ યુગ એટલે સ્ટોન એજ, કે જે સમયે એ પથ્થરના ઓજારો અને હથિયારો હતા એ યુગ એટલે પાષાણ યુગ. આમ તો પ્રાચીન સમયમાં 4 યુગ, પાષાણ યુગ છે, કાશ્ય યુગ છે, તામ્ર યુગ છે અને લોહ યુગ છે. આ રીતે એ યુગના એ વર્ણન થયેલા છે. હવે આ દ્રવિડ પ્રજાનું પ્રદાનની વાત કરીએ તો એમણે માતા રૂપે દેવી અને પિતા રૂપે પરમાત્માનો ખ્યાલ આપ્યો, જેના કારણે શિવ અને પાર્વતીનો ખ્યાલ વિકસ્યો. એ ઉપરાંત એમણે ધૂપ, દીપ, આરતીથી પૂજા કરવાની વિધિ ભારતની અંદર શરૂઆત કરી
પ્રકૃતિ પૂજા અને પશુ પૂજા પણ એમની દેન છે. માતૃમૂલક કુટુંબ વ્યવસ્થા. અહીં માતૃમૂલક કુટુંબ વ્યવસ્થા એટલે માતાને વિશેષ સ્થાન આપવામાં આવે, માતાના મૂલ્યને સમજી અને એમને એક વિશેષ સ્થાન આપવામાં આવે છે, એટલે એને માતૃમૂલક કુટુંબ વ્યવસ્થા કહેવાય. આપણે અગર પ્રાચીન સમયની વાત કરીએ તો કૌંતે એટલે કુંતી પુત્ર અર્જુન, પછી ગંગા પુત્ર એટલે ગંગા પુત્ર ભીષ્મ, યશોદાનંદન એટલે ભગવાન શ્રી કૃષ્ણ. આ રીતે આપણે અગર વાત કરીએ તો માતાનું સ્થાન તે સમયમાં એ વિશેષ હતું કે સંતાનના નામની આગળ એ માતાનું સંબોધન લાગતું. હવે એ ઉપરાંત કાંતનું, રંગવું, હોળી, તરાપા આ બધું જ એમની દેન છે. દ્રવિડી કુળની ભાષાઓની અગર આપણે વાત કરીએ તો તમિલનાડુ તામિલ ભાષા, કર્ણાટક કન્નડ ભાષા, કેરળ મલયાલમ ભાષા અને આંધ્રપ્રદેશ એ તેલુગુ ભાષા. આ ચાર એ દ્રવિડી કુળની ભાષાઓ છે. એ પણ એમની દેન છે. એમાં સૌથી જૂની ભાષા એ તામિલ ભાષા છે. તો આ થઈ એ દ્રવિડો વિશેની ચર્ચા કે દ્રવિડો વિશે પણ તમને પરીક્ષામાં પ્રશ્ન 2 માર્ક્સની અંદર પૂછી શકાય કે દ્રવિડોએ ભારતમાં શું પ્રદાન કર્યું. તો માતા રૂપે દેવી, પિતા રૂપે પરમાત્માનો ખ્યાલ આપ્યો, જેનાથી શિવ અને પાર્વતીનો ખ્યાલ વિકસ્યો. એ ઉપરાંત પશુ પૂજા, પ્રકૃતિ પૂજા, રંગવું, વણવું, કાંતવું, એ ઉપરાંત હોળી, તરાપા, માતૃમૂલક કુટુંબ વ્યવસ્થા અને દ્રવિડી કુળની ભાષાઓ. તો આ બધું એમનું ભારતીય સંસ્કૃતિમાં એ બહુ અનેરું પ્રદાન છે. હવે વાત કરશું ચોથી પ્રજા તરીકે મંગોલોઇડ. મંગોલોઇડ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી થઈ અને તિબેટ થઈ અને ભારતમાં પ્રવેશ કર્યો હોય એવું માનવામાં આવે છે. એ અત્યારે ક્યાં વસવાટ કરે છે ભારતની અંદર? તો ઉત્તર અસમ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળમાં વસવાટ એ લોકો કરે છે. શારીરિક લક્ષણોની અગર વાત કરીએ તો પીળો વર્ણ, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો એ એમના શારીરિક વિશેષતાઓ છે. એ મંગોલોઇડ પ્રજા છે. પાંચમી પ્રજા તરીકે આપણે વાત કરીએ આર્યો. આર્યો એ ભારતમાં સૌથી વિશેષ પ્રજા માનવામાં આવે છે. બીજી ભાષામાં એને નોર્ડિક પ્રજા તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણા દેશનું નામ આર્યાવ્રત એ આર્યો ઉપરથી પડ્યું છે. સૌથી પહેલા અગર આપણે વાત કરું તો વાયવ્ય જે પ્રદેશ છે જેને સપ્ત સિંધુ તરીકે ઓળખવામાં આવતું અને ત્યાં એમનું વિશેષ વસવાટ હતો. અચ્છા, અહીંયા એક સપ્ત સિંધુ શબ્દ ઉલ્લેખ થયેલો છે. તો સપ્ત સિંધુ એટલે 7 નદીઓના પ્રદેશનો સમૂહ, એટલે સપ્ત સિંધુ તરીકે એને ઓળખવામાં આવે છે. સિંધુ, સતલુજ, રાવી, ચિનાબ, બિયાસ, ઝેલમ અને સરસ્વતી આ 7 નદીઓનો સમૂહનો જે પ્રદેશ છે વાયવ્ય પ્રાંત કે જેને આપણે સપ્ત સિંધુ કે જ્યાં આર્યોનો વિશેષ વસવાટ હતો અને એ પછી એ આર્યોએ આખા ભારતમાં આધિપત્ય સ્થાપિત કરવા માટે એમણે એ શરૂઆત કરી. તો આ મિથિલા એટલે કે બિહાર થી લઈ અને વિંધ્યાચલ દક્ષિણમાં ત્યાં સુધી એમનું જે શાસન એ વિસ્તરેલું હતું. આર્યોએ ભારતની અંદર એ આ વિસ્તારની અંદર એ વસવાટ કર્યો હોય એવું માનવામાં આવે છે. પ્રદાનની અગર વાત કરીએ તો આર્યોનું પ્રદાન એ ભારતની અંદર ખૂબ મહત્વનું રહ્યું છે. પ્રકૃતિ પ્રેમી આર્ય પ્રજા વૃક્ષો, પહાડો, સૂર્યની પૂજા આરાધના કરતા, સ્તુતિઓની રચના અને વેદોની રચના. વેદોમાં 4 વેદો આપ જાણો છો સૌ, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અર્થવેદ. આ 4 વેદોની રચના એ આર્યો થકી થયેલી છે. અને સાથે સાથે યજ્ઞગાદીની ક્રિયાઓ, યજ્ઞાદિ ક્રિયાઓ એ આર્યોની દેન છે. હોમ હવન અને યજ્ઞો કરવાની ક્રિયાઓ એ આર્યોના શાસનકાળમાં એ વિશેષ પ્રચલિત હતી. તો આ આર્યોનું ભારતીય સંસ્કૃતિમાં ખૂબ મહત્વનું પ્રદાન રહ્યું છે.
આ પણ માર્ક્સમાં અને 2 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછી શકાય. હવે આપણે વાત કરીએ એ આ પ્રકરણનો લાસ્ટ પોઈન્ટ, ભારતનું બંધારણ કલમ નંબર 51 ક એટલે 51C કે જેમાં આપણી મૂળભૂત ફરજોનો ઉલ્લેખ છે. તમારા તમામ પાઠ્યપુસ્તકોમાં પહેલા પેજ ઉપર જ આપણી મૂળભૂત ફરજો આપેલી છે. એ મૂળભૂત ફરજો એ બંધારણનું અનુચ્છેદ એ 51C એટલે કે 51 ક એ સૂચવે છે. હવે એની જે જ, છ અને ટ એટલે છ, જ અને ટ એટલે કે 6, 7 અને 9 ની કલમોમાં એવું દર્શાવેલું છે કે આપણી સમન્વિત સાંસ્કૃતિક વારસાનું મૂલ્ય સમજી અને એની જાળવણી કરવી એ કલમ નંબર 6 છે. જંગલો, પહાડો, નદીઓ, પશુઓ, પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવું અને વન્યજીવો પ્રત્યે અનુકંપા એટલે કે દયા રાખવી એ બંધારણની કલમ નંબર જ છે, અર્થાત 7 છે. એ ઉપરાંત વન્યજીવો આપણે જાહેર મિલકતોનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો એ બંધારણ કલમ નંબર ટ અર્થાત 9 છે. તો આ એ આપણી મૂળભૂત ફરજોમાં તમને એ રીતે પ્રશ્ન પૂછી શકાય કે આપણા રાજ્ય બંધારણમાં નાગરિકોને સાંસ્કૃતિક વારસાના જતન, સંવર્ધન અને જાળવણી માટે કઈ કઈ મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પ્રશ્ન તમને એ પરીક્ષાની અંદર 2 માર્ક્સની અંદર પૂછી શકાય. તો એની અંદર તમે દર્શાવી શકો કે આપણા બંધારણની કલમ નંબર 51 ક માં નાગરિકોની મૂળભૂત ફરજો એ 6, જ અને ટ માં દર્શાવ્યા અનુસાર એ નિમ્નલિખિત છે. સમન્વિત સાંસ્કૃતિક વારસાનું મૂલ્ય સમજી તેનું જતન અથવા તો જાળવણી કરવી, જંગલો, નદીઓ, પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું અને સાથે સાથે એ વન્યજીવો પ્રત્યે એ અનુકંપા રાખવી, જાહેર મિલકતોનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો. તો આ તમે 3 મુદ્દાઓ એની અંદર એ દર્શાવી શકો. ધન્યવાદ.